રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ લાંબા સમયની પડતર માંગણીઓને લઈને હડતાલ પર વિવિધ 12 પડતર માંગણીઓને લઈને તાલુકા પંચાયત મામલતદાર કચેરી ખાતે ધરણા। હાઈકોર્ટનો ચુકાદો છતાં લઘુત્તમ વેતનનો લાભ નથી મળતો। આંગણવાડીની બહેનો આગામી 18, 19 અને 20 માર્ચે 3 દિવસ કામથી અળગા રહી વિરોધ કરશે। મારો હોદ્દો હેલ્પર છે। હું આંગણવાડી કોડ નંબર 25 માં નોકરી કરું છું। મારા ઘરવાળા કોરોનામાં ગુજરી ગયા है। અમારે કાંઈ કોઈ ઓલું નથી, કોઈ આશરો કાંઈ આવક નથી અને 5000 માં પૂરું ન થાય તો સરકાર કાંઈક એવું કરે, અમારું વેતન માનન વેતન વધારે અને અમારે કોઈ આશરો નથી, કોઈ કાંઈ છે ને રોમાં સરકાર તો આવી જ છે। સરકારને ક્યાં કાંઈ પડી જ છે? કઈ જ દિયો નથી। અમારો પગાર વધારતી નથી, અમારે ઘર કઈ રીતે અમારો પગાર વધારતી નથી, અમારે ઘર કઈ રીતે 2 છોકરાને આચવા કોઈ આશરો કઈ છે નહીં। અમારે શું કરવાનું? સરકારને મહેરબાની અમે કહીને કરી છે કે અમારો પગાર વધારો, કામ કરવા તમે જેટલું કહેશો અમે તૈયાર જ છીએ। વર્કર હેલ્પર બે તૈયાર છે। આંગણવાડી કાર્યકર છું। આજે અમે 5 તારીખે ઓનલાઈન કામગીરી બંધ કરેલી છે અને આજે 18/3 થી ને ઓફલાઈન કામગીરી, એટલે 18/3 થી તો ઓનલાઈન અને ઓફલાઈન બધી જ કામગીરી બંધ કરેલી છે। અને અમારી મુખ્ય માંગ એ છે કે પગાર વધારો, કે જે હાઈકોર્ટમાં ચુકાદો આવી ગયેલો છે 24,800 વર્કરનો અને હેલ્પરનો પગાર 20,300 છે, તો સરકાર વહેલામાં વહેલી તકે આ લાગુ કરે। અને બીજા નંબરમાં અમને મોબાઈલનો વાયદો કરેલો હતો સપ્ટેમ્બર માસથી ને, તો આજ સુધી મોબાઈલ મળેલા નથી અમને। અને 10,000 પગાર આપે છે, તો 10,000 પગારમાં તો અત્યારે શું થાય? આજે જે 12 મજૂરી કામ કરે છે એમને પણ વધારે વેતન મહેનતાણું મળે છે, તો અમારે શું સમજવામાં? અને સરકાર બધાના પગાર વધારા કરે છે, તો અમારો તો પગાર વધારો કઈ સામું જોતી જ નથી સરકાર। અને ગવર્મેન્ટને ધોરણે અમારી પાસેથી કામ લે છે, તો એને જે અમારી પાસેથી કામગીરી જોતી હોય તો એ અમારી બધી માંગ પૂરી કરે। અને હવેથી જો એ અમારી આ એકેય માંગ પૂરી નહીં કરે તો અમે આગલા દિવસોમાં પણ કામથી અળગા રહેશું। અત્યાર સુધી તો અમે બાળકોને નાસ્તો પૂરક પોષણ આપતા હતા, અમારામાં એટલો દયાભાવ હતો કે અમે બાળકોને ભૂખ્યા નથી રાખતા, પણ તેમ છતાં સરકારમાં કાંઈ પાણી હલેલું નથી। અને આવેદન એટલા આપેલા છે, રેલીઓ એટલી કાઢેલી છે, તેમ તોય ન થયું। અને મોબાઈલ અમે અમારા ઘરના ખર્ચે 12,000 ના એક વાર તો લઈ લીધેલા છે, એમ છતાંય સરકાર એમાંથી ઉપર એપ્લિકેશનોના ઢગલા કરી દે છે, તો અમે એ એપ્લિકેશનોમાં અમારા ઘરના મોબાઈલમાં કામ કરી છીએ, તોય સરકારે અમારી સામું જોયું નથી। તો સરકારને નમ્ર વિનંતી છે કે મોબાઈલ સમયસર આપે અને એમને કામગીરી જોતી હોય અમારી પાસેથી તો અમને લઘુત્તમ વેતન આપે અને કાયમી કરે।